अगर समाचार में बात करिए तो नवसारी समाचार प्राप्त थई रह्या छे। नवसारी समाचार सामे आवी रह्या छे। नवसारीना बिलीमोराना ओवरब्रिजना लोकार्पणનું મુહૂર્ત નીકળ્યું છે। તો આવતીકાલે CR પાટીલ અને નાણામંત્રી મુહૂર્ત લોકાર્પણ કરશે। તો બીજી તરફ દેસરા રેલવે ફાટક નંબર 107 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે। તો અંદાજિત 40 કરોડના ખર્ચે વાયાકારનો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। બિલીમોરાના પૂર્વ પશ્ચિમના સ્થાનિકોએ સમય વેડફાટનો કરશે અને જેમાં લાંબા સમયથી ઓવરબ્રિજ તૈયાર હોવા છતાં લોકાર્પણની રાહ જોવાઈ રહી હતી। તો પૂર્વ વિપક્ષી સભ્યોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર સફાળું જાગ્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવાળી અગાઉ ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ હવે આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। તો નવસારીના બિલીમોરાના ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। આવતીકાલે CR પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। તો દેસરા રેલવે ફાટક નંબર 107 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અંદાજિત 40 કરોડના ખર્ચે વાયાકારનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને જેમાં લાંબા સમયથી ઓવરબ્રિજ તૈયાર હોવા છતાં લોકાર્પણની રાહ જોવાઈ રહી હતી। પૂર્વ વિપક્ષી સભ્યોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર સફાળું જાગ્યું છે અને હવે આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ લોકાર્પણ કરશે।